દિવસોથી બદલાતા વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। શહેરભરમાં જાહેર માર્ગ, શેરી, સોસાયટીમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે મચ્છરો વધુ સંખ્યામાં જોવા મળે છે। મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે અને શહેરમાં દૈનિક 120 ટીમ દ્વારા સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। एक मच्छर आदमी को। आ डायलॉग तमे सांभळ्यो छे, पण आजकल जामनगरमां लोकोए वगर वांके ताળી પાડવી પડે છે, કેમ કે તેમની આસપાસ મચ્છરો ગણ કર્યા કરતા હોય છે। કારણ એવું છે કે હાલમાં વાતાવરણ બદલાયું છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। શહેરભરમાં જાહેર માર્ગ, શેરી, સોસાયટીમાં મચ્છરોથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે મચ્છરો વધુ સંખ્યામાં જોવા મળે છે। આમ તો મચ્છરોના ઉપદ્રવને કારણે હોસ્પિટલમાં લાઈનો લાગતી હોય છે, કેમ કે મચ્છરજન્ય રોગચાળો વધી જતો હોય છે। લોકો બીમાર પડી જાય ત્યાં સુધી જનરલી આરોગ્ય વિભાગ એક્ટિવ થતો નથી હોતો। આવી સ્થિતિમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ ઊંઘતી હોય છે, પણ સદનસીબે જામનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પહેલેથી જાગી ગયો છે એવું લાગી રહ્યું છે, કેમ કે ચોતરફ ડોર ટુ ડોર સર્વેની કામગીરી, દૈનિક 120 ટીમ દ્વારા 1000 થી વધુ ઘરમાં સર્વે, અઠવાડિયામાં અંદાજે 65,000 ઘરોમાં સર્વે, શહેરની ગલી શેરીઓમાં ફોગિંગ, દૈનિક ચેકઅપ, દવાનો છંટકાવ, ખુલ્લા પાત્રોને ઢાંકવાના સૂચનો। આ ઉપરાંત દરેક ટીમમાં 2 સભ્યોની ટીમ બનાવીને ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે, જેમાં ખુલ્લા પાણીના પાત્રને ઢાંકવા અને પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે। આ ઉપરાંત શહેરના નદી, નાળા, કેનાલ, મોટા ખાડા જ્યાં પાણી ભરાયા હોય ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવે છે। આ સિવાય ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને આવનારા સમયમાં રોગચાળો વકરે એવી સ્થિતિ જ ન આવે। જામનગર મહાનગરપાલિકાના મેલેરિયા ઓફિસર ડોક્ટર દિલીપ પંચાલ કહે છે કે મચ્છરોનો ઉપદ્રવ ભલે વધ્યો છે, પરંતુ રાહતની વાત એ છે કે મચ્છરજન્ય રોગચાળો ફેલાયો નથી। દૈનિક ધોરણે આપણે 12 થી 13,000 જેટલા ઘરોનો સર્વે કરવામાં આવે છે, જેમાં લોકોને પાણીના પાત્રો ઢાંકી રાખવામાં કહેવામાં આવે છે, જેથી મચ્છરની ઉત્પત્તિ નિયંત્રિત કરી શકાય। આ ઉપરાંત શહેરમાં આવેલી મોટી કેનાલો, નદી કિનારાના વિસ્તારો, મોટી ગટરો વગેરે પણ અઠવાડિયે એક્શન પ્લાન બનાવી પાણીના ખાડાઓમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી દવાઓનો છંટકાવ કરી મચ્છરની ઉત્પત્તિ નિયંત્રિત કરી શકાય। રોગચાળાની વાત કરીએ તો હાલ શહેરમાં કોઈ મચ્છરજન્ય રોગચાળો એવો દેખાઈ રહ્યો નથી, કારણ કે જાન્યુઆરીથી માર્ચ સુધી અત્યાર સુધી 6 ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે, જેમાં માર્ચમાં 1 કેસ આવેલો છે। આ ઉપરાંત મલેરિયા અને ચિકનગુનિયાના જાન્યુઆરીથી અત્યાર સુધી 2 કેસ નોંધાયેલા છે, માર્ચમાં કોઈ કેસ નોંધાયેલ નથી। આમ જામનગરમાં તો આરોગ્ય વિભાગની ટીમ સજ્જ છે, એટલે હાલ તો અહીંના લોકોને વધુ તકલીફ પડે એવું જણાતું નથી, પરંતુ બીજી મહાનગરપાલિકાઓએ પણ આ કોર્પોરેશન પાસે બોધ લેવો જોઈએ। દિવ્યેશ વાયડા, TV9 જામનગર।